જંતર મંતર પર છેલ્લા 1 મહિનાની ઉપરનો સમય થઈ ગયો છે અને પ્રદર્શનકારીઓ હજુ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સીજેપી અને એક પછી એક દિવસ જેમ જેમ વધી રહ્યા છે એમ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે, પણ જેનો ડર હતો એટલે બધાને એવું હતું કે આ આંદોલન જો શાંતિપૂર્ણ થાય છે તો કંઈ જ વાંધો નથી, પણ જો અરાજકતા તરફ જાય છે તો આંદોલન લાંબુ નહીં ટકી શકે। અને ગઈકાલે રાત્રે પણ કંઈક એવા દ્રશ્ય સામે આવ્યા। ગઈકાલે મોડી રાત્રે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણના દ્રશ્ય સામે આવ્યા અને ખૂબ ભયંકર બબાલ હતી। એટલે 20 તારીખે આપણે જોયું હતું કે કેવી રીતના પોલીસ અને પ્રદર્શનકારીઓ જે છે આમને સામને આવ્યા હતા। પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, સામે પ્રદર્શનકારીઓએ પથ્થર માર્યા હતા, એ બધું જ જોયું હતું। એનાથી પણ ભયાનક ગઈકાલે રાત્રે ફરી એકવાર પોલીસ અને જેટલા પણ જવાન તૈનાત છે એ બધા અને પ્રદર્શનકારીઓ આમને સામને આવી ગયા હતા। ત્યાં મારપીટ થઈ એટલે કે પોલીસ સાથે ઝપાઝપી થઈ, અથડામણ થઈ। એના પછી એક નેતાઓએ પ્રતિક્રિયા આપીને કહ્યું કે વિદ્યાર્થીઓને દબાવવાનો પ્રયત્ન ન કરો। જ્યારે પણ આંદોલન અરાજકતા તરફ જાય છે ત્યારે એ જલ્દી તૂટી જતું હોય છે, કારણ કે જેની સામે આંદોલન છે સ્પષ્ટ એવું કહી દે છે કે અરાજકતા હતી અને આ દેશની સામે વિદ્યાર્થીઓ જો આવી અરાજકતા કરે છે તો એ ખોટું છે। આંદોલન હંમેશા શાંતિથી જ્યારે હોય અને આંદોલનમાં મુદ્દાસર વાત કરવામાં આવે ત્યારે આંદોલનમાં કોઈ જીત થતી હોય છે। આટલા દિવસથી સોનમ વાંગચુક જે ઉપવાસ પર છે એ સોનમ વાંગચુક જ્યારે 25મા દિવસે એક વિડીયો બનાવીને એવું કહે છે કે હજી હું જીવું છું અને આપણે શાંતિથી આંદોલન કરવાનું છે, ત્યારે પણ જો આંદોલનમાં અથડામણ થાય છે તો ઘણા બધા પ્રશ્ન થાય છે। ઓલરેડી 20 તારીખે જે થયું એના પછી પ્રશ્ન એ સીજેપી પર કે પછી સોનમ વાંગચુક પર કે બધા પર થયા હતા, પણ વિદ્યાર્થી પર પ્રશ્ન એટલે નહોતો થયો કારણ કે પોતાની માંગ સાથે એ રાજનીતિમાં નથી, એમને રાજનીતિથી મોટા ભાગે કોઈ લેવા દેવા પણ નથી, છતાં પણ એ લોકો આવ્યા હતા ત્યાં અને પોતાના હક માટે લડી રહ્યા હતા। હવે જ્યારે અરાજકતા થઈ છે, જ્યારે હવે પોલીસની સામે વિદ્યાર્થીઓએ હાથ ઉગામ્યો છે અને પથ્થરમારો કર્યો છે, ત્યારે આગળ શું થાય છે જોવાનું રહ્યું। ગઈકાલે રાત્રે શું થયું, અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા આવી છે, બીજા જેટલા પણ નેતાઓની પ્રતિક્રિયા આવી છે તે સાંભળીએ। अभी सुनने में आ रहा है कि जंतर मंतर के आसपास इंटरनेट बंद कर दिया गया है, कुछ लोगों ने बताया, ऐसा कुछ पत्रकारों ने बताया। ये भी सुनने में आ रहा है कि आसपास सिक्योरिटी बहुत ज़्यादा टाइट कर दी गई है, बहुत ज़्यादा सिक्योरिटी फोर्सेस, पैरामिलिट्री फोर्सेस आ गई हैं। लोगों को ये शक है कि आज रात को मैसिव क्रैकडाउन होगा जंतर मंतर और आसपास के इलाकों के अंदर। मैं मोदी जी से कहना चाहता हूँ, इस तरह का मिस एडवेंचर मत करना। आपने सोचा था सोनम वांगचुक को उठा लेंगे तो धरना खत्म हो जाएगा, सोनम वांगचुक को उठाने के बाद धरना और बड़ा बन गया। आपने सोचा था कि सोमवार को संसद मार्च के दौरान लाठी चार्ज करके टीयर गैस के गोले छोड़ के बच्चों को डरा देंगे, उनमें दहशत पैदा कर देंगे, उसके बाद वो और बड़ा बन गया। इसीलिए मैं उनसे कहना चाहता हूं कि इस तरह का मिस एडवेंचर मत करना, ये आपको बहुत भारी पड़ेगा। ये बच्चे, ये जेनजी है, ये किसी से डरता नहीं है। जितना आप इनको दबाने की कोशिश करोगे उतना ये और बड़े बनते जाए और इनके मन का डर निकलता जाएगा। तो प्लीज इस तरह का हमारे बच्चों के ऊपर, हमारे यूथ के ऊपर किसी तरह का कोई क्रैकडाउन नहीं होना चाहिए। बाहर से लोग भेजे जा रहे जानबूझकर प्रोटेस्ट को खराब करने के लिए। हम यहाँ पर 1 महीने से बैठे हुए थे, 1 महीने में ऐसी कोई वारदात नहीं हुई, लेकिन अब क्या हो रहा है, जैसे ये प्रोटेस्ट बड़ा हो गया है तो ये बाहर से गुंडे भेजे जा रहे हैं बीजेपी द्वारा जानबूझकर लोगों को उकसाने के लिए, और यही लोग हैं जो पथराव कर रहे हैं बीजेपी के। पुलिस यहाँ पर पत्थरों के ट्रक लाकर रखती है, बीजेपी के गुंडे आते हैं वो पत्थरबाजी करते हैं और फिर कांग्रेस जनता पार्टी के लोगों को बदनाम करते हैं।